ગરમીની ઋતુમાં હેલ્ધી ડ્રિંક તરીકે લોકો શેરડીનો રસ પીતા હોય છે. તો આયુર્વેદની દ્રષ્ટિએ શેરડીનો રસ કેટલી માત્રામાં લેવો અને શું ફાયદા છે તે વિશેની વિગતવાર માહિતી આયુર્વેદિક વૈદ્ય ડોક્ટર શેફાલી પંડ્યા આપશે. આજે આપણે આયુર્વેદની દ્રષ્ટિએ શેરડીનો રસ લેવો જોઈએ ન લેવો જોઈએ, એના ફાયદા શું છે એના વિશે વાત કરવાના છીએ. આયુર્વેદમાં ઇક્ષુ વર્ગ કરીને એક વર્ગ જણાવવામાં આવ્યો છે, જેનું વર્ણન ચરક સંહિતામાં છે. અને ઇક્ષુનો મતલબ આયુર્વેદમાં શેરડી થાય છે અને ત્યાં શેરડીના બહુ જ બધા ગુણોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આયુર્વેદમાં દરેક હ્યુમન બોડીની પ્રકૃતિ કન્સિડર કરવામાં આવે છે. વાયુ, પિત્ત અને કફ પ્રકૃતિ હોય છે. તો જેની પ્રકૃતિ કફ પ્રકૃતિ છે, જેનું વજન બહુ વધારે છે, જેને ડાયાબિટીસ જેવી કમ્પ્લેન છે, જેને થોડુંક ખાવાથી વજન વધી જાય છે, કફ શરદીનો કોઠો છે, એ લોકો એ શેરડીનો રસ ન લેવો જોઈએ. પણ જે લોકોની પ્રકૃતિ પિત્ત અથવા વાયુ છે એ લોકો શેરડીનો રસ અવશ્ય સેવન કરી શકે અને જેટલી વખત લેવો હોય એટલી વખત એ લોકો લઈ શકે છે. પણ જેની તાસીર એવી છે કે જરાક ઠંડી વસ્તુ ખાવાથી કફ થઈ જાય છે, એ લોકોએ આયુર્વેદની દ્રષ્ટિએ શેરડીનો રસ ન લેવો જોઈએ. કેમ કે એનો સ્વભાવ જે છે ઠંડો છે, એ વજન વધારનારું છે. તમને એકદમ આપણે બધા પેશન્ટ મને પૂછતા હોય છે કે ગરમીના દિવસોમાં અમારે શું લેવું જોઈએ, કોઈ એવું ક્વિક હેલ્થ ડ્રિંક બતાવો કે જેને લેવાથી અમને બહુ જ સારું લાગે. તો હા, તમે શેરડીનો રસ અવશ્ય લઈ શકો છો. એને ગરમીના દિવસોમાં જે ક્વિક હેલ્થ ડ્રિંક કહેવામાં આવે છે એવું કન્સિડર કરી શકાય. પણ એ લોકો કે જેમનું વજન વધારે છે એ લોકો નિયમિતપણે શેરડીનો રસ બિલકુલ બી ન જ લઈ શકે. જેમની પ્રકૃતિ પિત્ત અને વાયુ છે, જે લોકોનું શરીરમાં બહુ ડ્રાયનેસ છે, જેમને એસિડિટીની બહુ તકલીફ થાય છે, એ લોકો શેરડીનો રસ અવશ્ય લઈ શકે. એના સિવાય ગરમીના સિઝનમાં બીજી એક કોમન વસ્તુ જોવા મળે છે, એ છે કે નસકોરી ફૂટવી. જે લોકોને નસકોરી ફૂટવાની કમ્પ્લેન છે, એ લોકો, જેને એવા ફિમેલ કે જેને બ્લીડિંગ બહુ વધારે માત્રામાં થાય છે માસિક દરમિયાન, એ ફિમેલ જેને હેડેકની કમ્પ્લેન છે, એસિડિટી બહુ થાય છે, જેને પાઇલ્સમાં બ્લીડિંગ થઈ રહ્યું છે, અથવા તો કોઈને સ્ટૂલ બંધાય છે પણ એ થોડુંક હાર્ડ થાય છે, ઝાડો સરસ ઉતરતો નથી, એ બધા લોકો શેરડીનો રસ કન્ઝ્યુમ કરી શકે. પણ આયુર્વેદના દ્રષ્ટિકોણથી વિચારીએ તો સૌથી સાચી પદ્ધતિ શેરડી લેવાની એ છે કે તમે એને કાપીને, સમારીને અને ચાવીને ખાઓ તો એ પચવામાં જે ભારે છે, એ ભારે જે છે પચવામાં, એની જગ્યાએ જ્યારે તમે એને ચાવીને ખાશો તો તમારી ઓરલ કેવિટીની સલાઈવા એમાં ભળશે અને એના કારણે એ સુપાચ્ય થઈ જશે ચાવીને ખાવાથી. તો બેસ્ટ વે રહેશે કે આપણે શેરડીને ચાવીને ટ્રેડિશનલ વેમાં લેતા હતા એમ લઈએ. રસ પણ ઉત્તમ છે, પણ વધારે સારો વે છે કે તમે એને ચાવીને લો. થેન્ક યુ સો મચ.